નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, માધ્યમિક 9-10નું ડીવી લિસ્ટ આવી ગયું છે અને સારા સમાચાર છે જે 9-10ની ભરતી છે એના માટે. તો ઉચ્ચતર માધ્યમિકનું જે વેરિફિકેશન જે છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન એ પૂરું થઈ ગયું છે અને એને એફએમએલ ઉપર કામગીરી હાલ ચાલુ રહી છે. અને સાથે સાથે અત્યારે એટલે 9 તારીખે માધ્યમિકનું સરકારી અને ગ્રાન્ટેડ બંનેનું સાથે ડીવી લિસ્ટ જાહેર થયું છે 3 ગણા ઉમેદવારોનું, જેને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું છે. તો માહિતી તમે મેળવી જશે, છતાં પણ જો એકવાર ફરીથી તમને માહિતી આપી દઉં છું કે જે સરકારી માધ્યમિક શાળાઓ જે છે એના માટેનું જે ડીવી લિસ્ટ છે અને ડીવી લિસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારો તારીખ 9/4/2025થી 16/4/2025 સુધી પોતાનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનો કોલ લેટર ડાઉનલોડ કરી શકશે અને એની અંદર બધી જે સૂચના આપી હશે એ પ્રમાણે જે તે સ્થળ અને સમયે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે હાજર થવાનું રહેશે. એવી રીતે ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના ઉમેદવારોએ તારીખ 9/4/2025થી 24 તારીખ સુધી 24/4 સુધી પોતાનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કોલ લેટર ડાઉનલોડ કરી શકશે અને એમાં પણ જે પણ પ્રમાણે સૂચનાઓ આપી છે એ પ્રમાણે તમારે વેરિફિકેશન કરાવવાનું છે. જિલ્લા વાઇઝ વેરિફિકેશનના સ્થળોની યાદી વેબસાઇટ ઉપર મૂકેલી છે, તો એ પ્રમાણે વેરિફિકેશન માટે તમારે જવાનું છે. અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના જે લિસ્ટના જે ડોક્યુમેન્ટ છે એની પણ આપણે જે વિડીયો અગાઉ બનાવેલો જ છે આપણા ચેનલ ઉપર છે, તો તમે જોઈ લેજો. એ પ્રમાણે ડોક્યુમેન્ટ બધા રેડી કરી કમ્પ્લીટ કરીને જજો, જે પણ મિત્રોએ જવાનું છે. ખાસ તારીખ સમય ને બધું અંદર તમારા કોલ લેટરમાં હશે જ. હવે બીજી એક વાત કે આ ડીવી લિસ્ટની સાથે સાથે સરકારી માધ્યમિકમાં 142 જગ્યાઓનો વધારો થયો છે, તે ખૂબ સારી વાત કહેવાય. તો એટલા વધુ મિત્રો લાગશે, 142 જગ્યાઓ સરકારીમાં વધી એ બહુ સારી બાબત કહેવાય. હવે આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ તો આવ્યું, પણ હવે આપણે આગામી સમયની થોડી વાત કરીએ કે ભરતી પ્રોસેસ ક્યાં સુધી ચાલશે, શું છે, હવે શું લાગી રહ્યું છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ આવ્યા બાદ હવે કેટલો સમય હજુ થઈ શકે છે એની થોડી ચર્ચા આપણે કરી લઈએ. તો જે 9થી 12ની જે ભરતી છે, આપણે જે વિદ્યા સહાયક ભરતી છે અને 9થી 12ની ભરતી છે, અત્યારે એના ઉપર ડિપેન્ડેબલ છે એટલા માટે કે જ્યાં સુધી 9થી 12ની ભરતી નહોતી થવાની ત્યાં સુધી વિદ્યા સહાયકનું કંઈ આ કામ આગળ વધવાનું નહોતું અને એ પ્રમાણે જ થઈ રહ્યું છે. એટલે હાલ આપણે જે પ્રમાણે ડોક્યુમેન્ટ વેરિફિકેશનના કોલ લેટર માટેની સૂચના જે છે 24 તારીખ સુધી ડાઉનલોડ કરી શકે છે, તો પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન સ્ટાર્ટ થાય છે અને માધ્યમિકનું એ બધું વેરિફિકેશનનું કામકાજ પૂરું થતાં જેવી રીતે વિચાર કરો તમે કે ભાઈ હજુ ઉચ્ચતર માધ્યમિકનું વેરિફિકેશન પૂરું થયું પણ હજુ એફએમએલ આવ્યું નથી, તો હવે એનું એફએમએલ છે માધ્યમિકનું વેરિફિકેશન આખું પૂરું થઈ જશે. પછી ક્રમિકમાં 11-12 સરકારી, 11-12 ગ્રાન્ટેડ, 9-10 સરકારી અને 9-10 ગ્રાન્ટેડ, એ પ્રમાણે ફાઇનલ મેરિટ લિસ્ટ અને શાળા પસંદગીની પ્રક્રિયા થશે. તો મેક્સિમમ કેટલો ટાઈમ લાગી શકે છે એની વાત કરીએ તો આ બધું પૂરું થતાં જે રીતે એ લોકોએ કહ્યું હતું કે 30 એપ્રિલ સુધીમાં અમે આ ભરતી પૂરી કરીશું 9થી 12ની, પણ એ કોઈ કાળે શક્ય નથી, એ લોજિકલી પણ નથી. તો વધુમાં વધુ ને ઓછામાં ઓછું ટાઈમ આપણે ગણીએ તો ઓછામાં ઓછું એમને 31 મે તો લાગશે જ, એનાથી ઓછા સમયમાં નહીં કરી શકે. તો 4 પ્રક્રિયા જે છે સરકારી, 11-12 ગ્રાન્ટેડ અને 9-10 સરકારી અને ગ્રાન્ટેડ, બધું પ્રોસેસ કરતાં જો શાળા પસંદગી કરાવતા બધું જ વ્યવસ્થિત ટાઈમ ઉપર ચાલે તો 31 મે સુધીમાં આ પૂરું થઈ જશે. એટલે કે મે મહિનામાં આવીએ કે 9થી 12ની જે કામગીરી એ પૂરી થઈ જાય એવી આપણે આશા રાખી શકીએ છીએ. પછી આગળ વાત કરીએ આપણે વિદ્યા સહાયકની, તો આ વસ્તુ તો થઈ ગઈ છે, પણ હવે વિદ્યા સહાયકનું શું, જગ્યાઓ ક્યારે? તો એપ્રિલ મહિનાની આપણે વાત કરી હતી, તો રોસ્ટરની કામગીરી થઈ ગઈ છે, બધું જ જગ્યાઓ બધી સંપૂર્ણ બધું થઈ ગયું છે, ઓલરેડી રેડી છે બધું, અને ફાઇનલ મેરિટ લિસ્ટ પણ રેડી થઈ ગયું છે. તો હવે એ જાહેર કરવાની ખાલી વાત છે, કારણ કે હવે એ લોકો અગાઉ જાહેર કરે કે ના કરે એમને એ પ્રમાણે ભરતી પ્રક્રિયા પાછળ કરવાની છે. એટલા માટે તો એપ્રિલ મહિનામાં જગ્યાઓ અને ફાઇનલ મેરિટ લિસ્ટ આપી શકે છે, અથવા તો ફાઇનલ મેરિટ લિસ્ટ જ્યારે પણ જિલ્લા પસંદગી શરૂ થાય એ સમયે પણ આપી શકે છે. તો મે મહિનામાં આ જે પૂરું થાય એના પછી જૂન મહિનામાં 6 થી 8ના રાઉન્ડ ચાલુ થાય. એપ્રિલ મહિનામાં જગ્યાઓ આવે વિદ્યા સહાયકની અને
જૂન મહિનામાં 6 થી 8ના જિલ્લા પસંદગીના રાઉન્ડ ચાલુ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે અને એ આખો મહિનો 6 થી 8ની પ્રોસેસ ચાલે અને એ બાદ જુલાઈ મહિનામાં 1 થી 5 વિદ્યા સહાયકની પ્રોસેસ ચાલે. તો 31 જુલાઈ સુધી આખી ભરતી પૂરી થઈ જાય. જો બધું સમયસર ચાલે તો 31 જુલાઈ સુધી કમ્પ્લીટ આખી ભરતી પૂરી થઈ જવાની શક્યતાઓ છે. પછી જોઈએ કે સરકાર આગળ કઈ રીતનું ચલાવે છે. તમારે કોઈ પ્રશ્ન હોય, તમને કંઈ કન્ફ્યુઝન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી કોઈ અપડેટ આપશે નહીં તો ફરીથી આપણે વિડીયોમાં જરૂરથી જણાવીશું. આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.